સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીનું ચરિત્રમાંથી બેઠક 4 શ્રી વૃંદાવનના બેઠકજીનું ચરિત્ર સાંભળવાના છીએ. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવોને પણ સત્સંગનો લાભ મળે. તો ચાલો સાંભળીએ આજના સત્સંગમાં બેઠક 4 શ્રી વૃંદાવનના બેઠકજીનું ચરિત્ર. વૃંદાવનમાં બંસી બટની પાસે કદમના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજી, શ્રી ગોસાઈજી, શ્રી ગોકુલનાથજી અને શ્રી દામોદરદાસ હરસાનીજીની ચારેય બેઠકો નજીક નજીક આવેલી છે. પ્રભુને કદમનું વૃક્ષ અતિ પ્રિય હતું, માટે શ્રી મહાપ્રભુજીને પણ કદમનું વૃક્ષ અતિ પ્રિય છે. આપ શ્રીએ પ્રથમ પસંદગી છોકરના વૃક્ષને અને બીજી પસંદગી કદમના વૃક્ષને આપી છે. કદમ માટે સંસ્કૃતમાં નીપ શબ્દ છે, જેનો અર્થ થાય છે વિશેષ કરીને હંમેશ જે કામરસનું પાન કરે છે તે વનસ્પતિ. એ વૈષ્ણવનું સ્વરૂપ હોવાથી આ કદમનું વૃક્ષ હંમેશ પોતાની નીચે બિરાજતા પ્રભુની અલૌકિક લીલાનું, અલૌકિક કામરસનું સદૈવ પાન કરે છે. માટે તે વૃક્ષ શ્રી ઠાકોરજીને અને શ્રી મહાપ્રભુજીને ખૂબ જ પ્રિય છે. અહીં બિરાજીને શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. આ સ્થળે આપ શ્રીએ 2 અલૌકિક ચરિત્રો પ્રગટ કર્યા. આપ શ્રીના એક કૃપાપાત્ર વૈષ્ણવ પ્રભુદાસ જલોટા ક્ષત્રિય હતા. તેમને એક દિવસ શ્રી મહાપ્રભુજીએ પોતાનો સખડી મહાપ્રસાદ આપ્યો. ત્યારે પ્રભુદાસે વિનંતી કરી કે મહારાજ, મેં સ્નાન નથી કર્યું, તેથી સખડી મહાપ્રસાદ કેવી રીતે લઉં? શ્રી મહાપ્રભુજીએ તેમને આજ્ઞા કરી. પદ્મ પુરાણમાં વૃંદાવન મહાત્મ્યના પ્રકરણમાં 2 શ્લોક છે, જેમાં શ્રી વૃંદાવનનું અલૌકિક સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. વૃંદાવનના પ્રત્યેક વૃક્ષ ઉપર વેણુધારી પ્રભુ બિરાજે છે અને દરેક વૃક્ષના એક એક પાન ઉપર ચતુર્ભુજ ભગવાન બિરાજે છે. આવું દિવ્ય અલૌકિક વૃંદાવન છે, જ્યાં દરેક સ્થળે ભગવત દર્શનના આનંદ સિવાય બીજા કશાનો વિચાર જ કરવાનો હોય નહીં. માટે અહીં સ્નાન કર્યું છે કે નથી કર્યું એની ફિકર ન કરતા આચાર ધર્મને ગૌણ કરી ભગવત સ્મરણના વિચાર ધર્મને પ્રાધાન્ય આપવું જોઈએ. માટે અહીં સ્નાન કર્યા વિના મહાપ્રસાદ લેવાથી આચારને અશુદ્ધિનો અપરાધ લાગતો નથી. અહીં વ્રજરજથી જ દેહ અને મન પવિત્ર બને છે. માટે મારી આજ્ઞા છે કે તમે સ્નાનની ચિંતા કર્યા સિવાય મહાપ્રસાદ લો. આમ આ પ્રસંગમાં શ્રી મહાપ્રભુજીએ આપણને વ્રજભૂમિનું અલૌકિક સ્વરૂપ બતાવ્યું અને વ્રજરજનું મહત્વ સમજાવ્યું. શ્રી મહાપ્રભુજી અહીં વૃંદાવનમાં બિરાજતા હતા ત્યારે શ્રી કૃષ્ણ ચૈતન્યના સેવક ગોપાલદાસ ગોડિયા શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા. તેમણે દંડવત કરી વિનંતી કરી કે મહારાજ, હું શ્રી કૃષ્ણ ચૈતન્યનો સેવક છું. તેમણે મને શ્રી શાલિગ્રામજીની સેવા પધરાવી આપી છે, પરંતુ પ્રભુને શૃંગાર કરવાનો મારો મનોરથ છે. તે આ સ્વરૂપમાં સિદ્ધ ન થાય. હું મનમાં ખૂબ દુઃખ પામું છું. માટે મને કૃપા કરી અને મુકુટ કાચનીનો શૃંગાર કરી શકાય તેવું સ્વરૂપ પધરાવી આપવા વિનંતી છે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે ભગવત સ્વરૂપને બદલી શકાય નહીં. તારો જો સાચો ભાવ હશે તો તેમાંથી જ તારી આસક્તિનું સ્વરૂપ તને પ્રાપ્ત થશે અને તેની પીઠિકામાં શ્રી શાલિગ્રામજી બિરાજશે. માટે તું તારા મનમાં તારી આસક્તિના સ્વરૂપની ભાવના કર. કાલ સવારે તને તેવા સ્વરૂપની પ્રાપ્તિ થશે.
બીજા દિવસે સવારે તેને પોતાની આસક્તિનું સ્વરૂપ પ્રાપ્ત થયું. જેમની પીઠિકામાં તેના સેવ્ય શ્રી શાલિગ્રામજી બિરાજતા હતા. ગોપાલદાસજીએ આ સ્વરૂપનું નામ શ્રી રાધારમણજી રાખ્યું. તે ખૂબ પ્રસન્ન થઈ ને શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા અને વિનંતી કરી કે મહારાજ મને સેવક કરો. આપે આજ્ઞા કરી, આ જન્મમાં તો તું શ્રી કૃષ્ણ ચૈતન્યનો સેવક છે, પરંતુ આવતા જન્મમાં તારો પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થશે અને તારું નામ ગોપાલદાસ હશે. આ ગોપાલદાસજીએ સેવેલા શ્રી રાધારમણજી ઠાકોરજી વૃંદાવનમાં આજે પણ બિરાજે છે. આવા બે અલૌકિક ચરિત્રો અહીંના બેઠકજીમાં આપશ્રીએ બતાવ્યા છે. શ્રી વૃંદાવનના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે વંદન પહોંચે. આજનો સત્સંગ અહીં પૂર્ણ કરીએ છીએ. સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.